ક્યારેક મનમાં પ્રશ્ન થાય કે સામાન્ય માનવીમાં અને વૈષ્ણવમાં ફરક શું? હું ઘણી વાર કહું કે સૌથી પહેલા આપણે એક માણસ બનીએ, માનવતા આપણી અંદર આવે, ત્યાર પછી જ આપણી અંદર વૈષ્ણવતા આવી શકે. માનવતા સિવાય વૈષ્ણવતા આવી શક્ય નથી. માનવ ધર્મ આપણા દેહનો ધર્મ છે અને વૈષ્ણવ ધર્મ એ આપણો આત્મધર્મ છે. ધર્મ કોને કહેવાય? જુદી જુદી વ્યાખ્યાઓ છે. કોઈ એમ કહે છે કે માનવીના જીવનનો સર્વાંગીણ વિકાસ સાધી શકે તત્વનું નામ છે ધર્મ. કોઈ કહે છે કે માનવ જીવનનું ઉત્થાન કરે એનું નામ છે ધર્મ. કોઈ કહે છે કે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનું જે પરિબળ છે તત્વનું નામ છે ધર્મ. ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારયતે પ્રજા. પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે એનું નામ છે ધર્મ. ધર્મ શબ્દની સૌથી સરળ વ્યાખ્યા છે ધર્મ એટલે આપણું કર્તવ્ય, આપણી જવાબદારી. બે પ્રકારની જવાબદારી આપણે નિભાવવાની છે. સૌથી પહેલા 84 લાખ યોનિમાં ફરતા ફરતા કંઈક સારું સ્મરણ હશે, કંઈક સારા કર્મો હશે, એટલા માટે આપણને આ માણસનું શરીર મળ્યું છે. માણસનું શરીર કર્મ સાધ્ય છે અને એક શરીર એવું છે કે જેના દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચારે અલૌકિક પુરુષાર્થો આપણે સાધી શકીએ. બીજી કોઈ યોનિ દ્વારા એ શક્ય નથી. માણસનું શરીર મળ્યું એટલે સૌથી પહેલા આપણો ધર્મ છે માનવ ધર્મ. એ છે આપણા દેહનો ધર્મ. અને આ માણસનું શરીર મળ્યું ત્યારે આ દેહ દ્વારા પ્રભુ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને પ્રભુ સુધી પહોંચવા માટે જે માર્ગનું આપણે ચયન કર્યું, અનેક જુદા જુદા માર્ગો બતાવ્યા છે. કોઈ કર્મ માર્ગ દ્વારા, કોઈ જ્ઞાન માર્ગ દ્વારા સાધનો કરીને, અને જે જીવ પર ઠાકોરજીની કૃપા થાય, પ્રભુ જેને પોતાનો નિજજન માને એનું પુષ્ટિ દ્વારા પ્રભુ વર્ણન કરે છે. અને માર્ગ પર ચાલી પ્રભુ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને એ છે આપણો આત્મધર્મ. દેહનો ધર્મ અને આત્મધર્મ આ બંનેનું જીવનમાં સાથે પરિપાલન થવું જોઈએ. તમે એમ કહેશો કે હું તો પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છું, ઠાકોરજીની સેવા કરું છું, એ જ મારો ધર્મ છે, અને તમારા ઘરના આંગણેથી કોઈ વ્યક્તિ ભૂખ્યું ચાલ્યું જશે કે કોઈને દુઃખી અને પીડિત થતા તમે જોઈ રહેશો તો ઠાકોરજી ક્યારે પણ રાજી નહીં થાય. પ્રસંગ યાદ કરો. ઉષ્ણકાળના દિવસોને શ્રી ગુસાઈજી શ્રીજી બાવાની જારી પધરાવીને જતા હતા અને માર્ગમાં ભીલ જાતિની કંજરી તરસથી પીડાઈ રહી હતી. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની જારીમાંથી એને જલ પાડ્યું. કોઈ સેવકે કહ્યું કે આ જારી ચોવાઈ જશે, ત્યારે આપણે આજ્ઞા કરી જારી તો નવી બની જશે, પણ એનો પ્રાણ બચાવવા એ પહેલો ધર્મ છે. તમારા બાજુમાં રહેતો કોઈ વ્યક્તિ, ભલે પછી વૈષ્ણવ હોય, અન્ય કોઈ હોય, જીવજંતુ માત્ર હોય, એ ભૂખ્યું રહેશે અને તમે પ્રસન્નતાથી ભોજન કરશો તો ઠાકોરજી રાજી નહીં થાય. માનવ ધર્મ એ પહેલો ધર્મ છે. ઘણા લોકો એવું કહેતા હોય જન સેવા એ જ પ્રભુ સેવા છે. સૂત્ર થોડું બદલવું જોઈએ. જન સેવા એ પણ પ્રભુ સેવા છે. તો કંઈક ખામી રહેશે. અને એટલા માટે એ આપણા ધર્મને કેવી રીતે જીવી શકીએ, લૌકિક સંસારની જવાબદારીઓ જીવતા જીવતા આપણા અલૌકિક ધર્મને પણ જીવનમાં કેવી રીતે જીવી શકીએ, એ માટેનું માર્ગદર્શન શ્રી હરિરાયજી આ શિક્ષાપત્રમાં આપ્યું છે. જીવ જ્યારે માનવમાંથી વૈષ્ણવ બને છે ત્યારે એનું કર્તવ્ય, જવાબદારી એ બધું બદલાય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી એક પ્રકારે કહીએ તો એનો નવો જન્મ થાય છે. જો તમે બધા વૈષ્ણવ 84 અને 252 3 જન્મની ભાવભાવનાની વાર્તા વાંચો છો, બરાબર? વાંચો છો ને? હા કે ના કહી તો કહો. હવે 3 જન્મ કેવી રીતે? કોઈ કહેશો મને? 3 જન્મની ભાવના તમે વાંચો છો તો 3 જન્મ કેવી રીતે થાય? નથી ખ્યાલ કોઈને? જો સૌથી પહેલું એ વાર્તામાં તમે વાંચો છો કે વૈષ્ણવનું નિત્ય લીલાનું સ્વરૂપ શું છે. એનો પહેલો જન્મ, મનુષ્ય તરીકે જન્મ લીધો અને જેમનું નામ થયું એ બીજો જન્મ, અને શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના શરણમાં આવ્યા, બ્રહ્મ સંબંધ થયું, ત્યાર પછી એનો ત્રીજો જન્મ થાય છે. એટલા માટે 3 જન્મની ભાવના છે. પછી એનો નવો જન્મ થાય છે. એટલા માટે મેં કાલે કહ્યું હતું, લૌકિકમાં ઘણા બધા જન્મદિવસ કે મેરેજ એનિવર્સરીઓને આપણે યાદ રાખીએ છીએ,
પણ જે દિવસે આપણો અલૌકિક જન્મ થાય છે એ દિવસને આપણે ભૂલી જઈએ છીએ. એને જીવનમાં યાદ રાખવું બહુ જરૂરી છે. કન્યાનું જ્યારે લગ્ન થાય અને કન્યાને જ્યારે વિદાય આપવાનો પ્રસંગ આવે ત્યારે માં રડતી આંખે અને ધબકતા હૃદયે પોતાની કન્યાના સાસરવાસને ઉજાડવા માટે કંઈક થોડી સોનેરી શિખામણ લઈને આપે. એ કન્યા વહુ બને, પરણીને સાસરે જાય અને નવી વહુ પરણીને ઘરમાં આવે ત્યારે સાસુમાં પોતાના ઘરના રીત રિવાજ પરંપરાઓ આ બધું એ વહુને સમજાવે. અહીંયા શ્રી હરિરાયજી માં અને સાસુમાં આ બંનેની બેવડી જવાબદારીઓ અદા કરતા હોય એ રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ વૈષ્ણવી જીવન કેવી રીતે જીવવું એની સોનેરી શિખામણો આપણને આપે છે. શિક્ષાપત્રનો મૂળ હેતુ છે જીવના હૃદયને શુદ્ધ બનાવવું. કારણ કે જ્યાં સુધી હૃદયમાં અશુદ્ધિ હશે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાના નાવેશ સર્વથા હર. કોઈ જગ્યાએ આપણે બેસવું હોય ત્યાં કચરાના ઢગલાઓ પડ્યા હોય, દુર્ગંધ મારતી હોય તો આપણને બેસવું ગમે ખરા? એ માણસ કચરો વાળીને જગ્યા સાફ કરે અથવા તો કોઈ સારી જગ્યાએ જઈને બેસે. એમ જ્યાં સુધી લૌકિક વિષય વાસનાના વિકારોનો કચરો આપણા હૃદયમાં ભરાયેલો હશે ત્યાં સુધી ભગવાન શું એનો આવેશ પણ આપણી અંદર ઉતરી શકવાનો નથી. નાવેશ સર્વથા હર. જ્યાં સુધી બધા લૌકિક વિષયો વિકારો હૃદયમાંથી દૂર થાય, આપણું અંતઃકરણ વિશુદ્ધ બને, ત્યારે જ કૃપા કરીને ભગવાન ભક્તના હૃદયમાં પધારીને પોતાની લીલાઓનો અનુભવ કરાવે છે. અને એટલા માટે આ શિક્ષાપત્રનો હેતુ છે આપણા હૃદયને શુદ્ધ બનાવી અને પાત્રતાનું નિર્માણ કરવું. પહેલા શિક્ષાપત્રમાં જ 13 કર્તવ્યનું નિરૂપણ શ્રી હરિરાયજી કરે છે. ક્રમથી કે શ્લોકથી આપણે નહીં ચાલીએ, મુખ્ય મુદ્દાઓ લેશું અને જે શિક્ષાપત્રમાં એ વિષય માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરી છે એનું આપણે ચિંતન કરશું. પહેલો વિષય છે આપણું કર્મ. વૈષ્ણવનું કર્મ છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. ઠાકોરજીની સેવા મન, વચન અને કર્મથી કરવી, પણ સાથે સાથે આપણે લૌકિક સંસારમાં રહી અને અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરીએ છીએ ત્યારે લૌકિક કાર્યો કરવા પણ જરૂરી છે. તો લૌકિક કાર્યો માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે અનાશ થયા લૌકિક કાર્યો કરવા. અનાશ થયા એટલે એમાં આસ્થા રાખ્યા વગર, મન રાખ્યા વગર. જો વૈષ્ણવ જીવનમાં બે બાબતોનો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ અને આગળ આપણે શું કરવાનું છે. ક્યારેક સવારે જાગવાથી લઈ અને રાત્રે સુવા સુધીની આપણે એક ડાયરી બનાવીએ કે આજે આખો દિવસમાં આપણે શું શું કાર્યો કર્યા. મોટા ભાગના કાર્યો એવા છે કે આપણે પોતાના માટે, આપણા પરિવાર માટે, આપણી આજીવિકા માટે આપણે જીવન જીવીએ છીએ. 24 કલાક લૌકિકમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ. સૂરદાસજીની ભાષામાં કહીએ તો આજ કામ, કાલ કામ, પરસો કામ કરનો ઓર કામ ही में પછી મરનો. આ કંઠ આપણે લૌકિકમાં ગળા ડૂબ એટલા ડૂબી જઈએ છીએ કે અલૌકિકનું સાવ વિસ્મરણ થઈ જાય છે. કોઈ પાત્રમાં આપણે ભોજન કરીએ તો એઠા પાત્રમાં બીજી વાર જમતા નથી. એ પાત્રને માંજવાનું સારી રીતે ઉજાડીએ છીએ. કપડાં પહેરીએ એમાં કોઈ ડાઘ લાગે અથવા તો પરસેવાની દુર્ગંધ આવે તો એકવાર પહેરેલા કપડાં બીજી વાર પહેરતા નથી. સારા ડિટર્જન્ટથી આપણે ધોઈએ છીએ. આજે વાયુનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, એના માટે મોટા મોટા સંમેલનો યોજાય છે. કોઈ દિવસ મનને માંજવાનો પ્રયત્ન કર્યો છે ખરા કે 24 કલાકમાં મનમાં કેટલો બધો કચરો ભરાય છે અને વૈચારિક પ્રદૂષણને આપણે દૂર કરવાનો કંઈક પ્રયત્ન કરીએ. પાત્રો માંજીએ, વસ્ત્રો ધોઈએ, એ રીતે મનને પણ માંજવું એટલું બધું જરૂરી છે. આપણે સૌ સંસારી છીએ. સંસારના લૌકિક કાર્યો નહીં કરીએ એવું કહેશો તો ચાલવાનું નથી. તમે કહેશો કે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છું, ઠાકોરજીની સેવા કરું છું, આ લૌકિક પ્રસંગોમાં નહીં જવું કે આ લૌકિક કાર્યો નહીં કરવું એવું કહેશો તો ચાલશે નહીં. લૌકિકમાં નિંદાનો વિષય બનશે. કરવા તો પડશે જ. કેવી રીતે કરવા એ શ્રી હરિરાયજી આપણને સમજાવે છે.
પહેલી વાત તો એ કે શ્રી મહાપ્રભુજી આપણા પર એટલી બધી કૃપા કરી છે કે જે સાધન માર્ગોમાં, જ્ઞાન માર્ગોમાં એવું કહેવાય કે પ્રભુને મેળવવા હોય તો આ સંસાર છોડવો પડે, વૈરાગ્ય લેવો પડે, આટલા સાધનો કરવા પડે, ત્યારે જઈને પ્રભુની પ્રાપ્તિ થાય છે. તો વિચારો કે ખાલી સંન્યાસીઓ, સાધુઓ કે વૈરાગીઓને ભગવાન મળતા હોય તો પછી સંસારીઓની શું દશા થાય? શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે સામાન્યમાં સામાન્ય સંસારી જીવ સંસારમાં રહીને પણ પોતાના અલૌકિક ધર્મને નિભાવી શકે છે, પ્રભુ સુધી પહોંચી શકે છે. જે પણ ક્રિયાઓ તો આપણે કરવાની છે, પણ શ્રી હરિરાયજી અહીંયા સમજાવે છે જે પણ લૌકિક ક્રિયાઓ કરો એ કેવલ કાપટ્યાત કરવા માટે કરો, પણ તમારા સમગ્ર જીવનના કેન્દ્ર બિંદુમાં પ્રભુને પધરાવો. એ ક્રિયાઓ કરવા પાછળનો હેતુ થોડી બદલી નાખો, ક્રિયાઓ કરવા પાછળનો ભાવ થોડો બદલી નાખો, તો એ લૌકિક ક્રિયાઓ પણ લૌકિક નહીં રહે, અલૌકિક બની જશે. આપણે શું ક્રિયા કરીએ છીએ મહત્વનું નથી, પણ ક્રિયા કરવા પાછળનો આપણો ભાવ શું છે, હેતુ શું છે, એ મહત્વનું છે. એવી જ અનુભૂતિ આપણને થાય છે. મન વગર કોઈ ક્રિયા કરે ત્યારે ક્રિયાનો આનંદ મળતો નથી, પણ મનથી જ્યારે ક્રિયા કરવામાં આવે ત્યારે જ એની સંપૂર્ણ અનુભૂતિ આપણને થાય છે. તો શ્રી હરિરાયજી એ વસ્તુ આપણને અહીંયા સમજાવે છે. આપણે સૌ ગ્રસ્ત છીએ, લૌકિક કાર્યો નહીં કરીએ એવું કહેશો તો ચાલવાનું નથી, કરવા તો પડશે જ, પણ આ જ મારું સર્વસ્વ છે, આના વગર મને ચાલવાનું નથી, એવો ભાવ રાખીને નહીં, ક્રિયા કરવા પાછળનો ભાવ થોડો બદલી નાખીએ. દરરોજ ઉઠીને આપણા ઘરમાં આપણે સાવરણી કરીએ છીએ, ઘરનો બધો કચરો વાળીએ છીએ, ઘરને સ્વચ્છ કરીએ છીએ. શા માટે? મારું ઘર છે, ચોખ્ખું દેખાવું જોઈએ. આખા દિવસમાં કેટલાય મહેમાનો આવશે, કેટલાય લોકો આવશે, ઘરમાં કઈ કચરો કે ગંદકી પડી હશે તો એમને ગમશે નહીં. લોકો શું કહેશે? કચરો તો વાળવાનો છે, ક્રિયા તો કરવાની છે, પણ હેતુ થોડો ભાવ બદલી નાખો કે આ ઘર મારું નથી. બ્રહ્મ સંબંધ લીધો ત્યારે શ્રી વલ્લભની આડીથી ઠાકોરજીને મેં સર્વસ્વ સમર્પણ કર્યું છે. આ તો શ્રી વલ્લભનું નિજ ગ્રહ છે. શ્રી વલ્લભની આડીથી યશોદોત્સન લાલિત પ્રભુ નંદાલયમાં બિરાજી રહે છે. 6 માસનું એક કોમળ બાળક જ્યારે નંદાલયમાં વિચરણ કરતું હશે, નાનકડો કાકરો કે કચરો આવશે તો પ્રભુના ચરણને કેટલો પરિશ્રમ થશે. મારા પ્રભુને પરિશ્રમ ન થાય એ માટે હું કચરો વાળું છું. અહીંયા આવનાર કેવલ મારા લૌકિક સગાઓ નથી, એ તો બધા મારા આત્મ સંબંધીઓ છે, વ્રજભક્તો છે. એમને પરિશ્રમ ન થાય એટલા માટે હું મારા ઘરનો કચરો વાળું છું. તમે જો ક્રિયા તો એની એ છે, પણ એ ભાવ થોડો બદલી નાખો તો સામાન્ય લૌકિક ક્રિયા પણ અલૌકિક બની જશે. એટલા માટે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જો શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ વસ્તુનો, કોઈ પણ પરંપરાનો અનાદર નથી કર્યો, પણ ભગવત પ્રીત્યર્થ દરેક વસ્તુનો સ્વીકાર કર્યો છે. અને આ જ વસ્તુ સમજવામાં આજે ઘણી બધી લોકોમાં ગેરસમજ થાય છે, ગડબડ થઈ રહી છે. શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ વૈદિક પરંપરાનો સ્વીકાર કર્યો છે. પુષ્ટિ માર્ગ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો પાયો છે. વેદ એ ભગવદ વાણી છે. શ્રી મહાપ્રભુજી ક્યારે પણ એનો અસ્વીકાર ના કરે, સંપૂર્ણ વૈદિક પરંપરાનો સ્વીકાર કરે છે. અને શ્રી મહાપ્રભુજી કેવલ પુષ્ટિ માર્ગના આચાર્ય નથી. પુષ્ટિ માર્ગના આચાર્ય તો છે જ, પણ વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો. આખું વિશ્વ શ્રી મહાપ્રભુજીને જગતગુરુ તરીકે પણ અભિવંદન કરે છે. જે પ્રકારનો જીવ, મર્યાદા માર્ગી જીવ આવે તો મર્યાદા પદ્ધતિથી એના ઉદ્ધારનો પ્રકાર બતાવ્યો. કોઈ પ્રવાહી જીવ આવે તો એના ઉત્કર્ષનો પ્રકાર શ્રી વલ્લભે બતાવ્યો. શુદ્ધ પુષ્ટિ જીવ આવે તો એના સેવા દ્વારા શ્રી મહાપ્રભુજીનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. વિશ્વ આખાના ઉત્કર્ષનો શ્રી મહાપ્રભુજીએ માર્ગ બતાવ્યો. એટલા માટે જગતગુરુ છે. અને હિન્દુ ધર્મમાં જેટલા સંપ્રદાયો છે બધાનું મૂળ તો વેદ છે. વેદમાં બધા જઈને એક થઈ જાય છે. એટલે સંપૂર્ણ વૈદિક પરંપરા આપણે ત્યાં સ્વીકારીએ છીએ. કોઈ પણ વેદની મર્યાદાનું ઉલ્લંઘન એ શક્ય નથી. અને એટલે આપણે જે પણ વૈદિક ક્રિયાઓ કરીએ છીએ
પણ મૂળ એમાં આસ્થા રાખીને, દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમને સમજાવું કે ગણપતિ એ મંગળના દેવ છે, તો આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય, વાસ્તુ હોય, કોઈ પણ વૈદિક ક્રિયાઓ જ્યારે કરીએ પ્રારંભમાં જ ગણપતિ પૂજન કરવું પડે. હવે તમે એમ કહેશો કે મારે લગ્ન તો કરવા છે ને ગણપતિ પૂજન નહીં કરું તો ચાલવાનું નથી, તો વૈદિક કર્મ અશુદ્ધ થશે. શ્રી મહાપ્રભુજીનો બહુ સુંદર પ્રકાર બતાવ્યો કે લૌકિક અને વૈદિક કાર્યો એ આપણે ત્યાં ભગવત પ્રીત્યર્થ અને ઠાકોરજીની પ્રસાદી વસ્તુઓ દ્વારા પૂરા કરવાના છે. જેટલા પણ દેવી દેવતાઓ છે, પ્રભુથી ઉપર કોઈ નથી, સર્વોપરી તો આપણા પ્રભુ છે. એટલા માટે આપણે ત્યાં એક પદ્ધતિ છે કે આપણે સંકલ્પ જ્યારે કરીએ છીએ, કોઈ પણ પૂજાદિનો સંકલ્પ, તો ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ અમુક કાર્ય અહમ કરીએ છીએ. તમારા પૂજનથી કે તમારા કાર્યથી મારો મંગળ થશે એવો ભાવ નહીં, પણ મારા ભગવાન શ્રી ગોપીજન વલ્લભમાં મારી પ્રીતિ વધે અને મારા સેવામય જીવનમાં કોઈ અગવડતા ના આવે એટલા માટે હું પૂજન કરું છું. તો ક્યારે પણ અન્યાશ્રય નહીં થાય અને આપણી વૈદિક પરંપરાઓ પણ સંપૂર્ણ જળવાશે. મેં કહ્યું ને, ક્રિયા આપણે કરીએ છીએ, પણ ક્રિયા કરવા પાછળનો હેતુ શું છે એ બહુ મહત્વનું છે. આશ્રય કોને કહેવાય અને અન્યાશ્રય કોને કહેવાય એ તો આગળ આપણે વિસ્તારથી સમજશું. પણ આશ્રય કે અન્યાશ્રય ખાલી કેવા ખાતર નહીં, આપણા હેતુથી સિદ્ધ થાય છે. શરીરાજી આપણને સમજાવે છે, લૌકિક કાર્યો માટે 3 આજ્ઞા કરી. સૌથી પહેલી વાત કે એમાં મન પરોવીને, એમાં રચ્યા પચારીને શ્રદ્ધાપૂર્વક નહીં કરવા, પણ લૌકિક કાર્યો ભગવત પ્રીત્યર્થ કરવા, પ્રભુના સુખ માટે કરવા. બીજું શરીરાજી સમજાવે છે કે લૌકિક કાર્યો આપણે અહંતા અને મમતા છોડી દઈને કરવા. જ્યાં સુધી હું અને મારો એવો ભાવ છે, અહંતા અને મમતા, અહંતા એટલે હું અને મમતા એટલે મારું, આ હું કરું છું એવું મનમાં હશે અને કામ બગડી જશે ને તો પછી દુઃખનું કારણ થશે કે હું કામ કરવા ગયો અને મારાથી કામ બગડી ગયું. સાક્ષીવત દરેક કાર્ય કરો. પ્રભુએ આ કાર્ય કરવા માટે મને નિમિત્ત બનાવ્યો છે અને ઠાકોરજીની જેવી ઈચ્છા હશે એવું કાર્ય મારા દ્વારા થશે. કાર્ય તમારાથી સફળ થાય તો પણ પ્રભુની ઈચ્છા, અને કાર્ય કદાચ બગડેમાં નિષ્ફળતા મળે તો પ્રભુની ઈચ્છાથી થયું, તો પછી લૌકિકમાં તમારા માટે દુઃખનું કારણ નહીં બને. આ ભક્તિ માર્ગમાં હું અને મારું એ સૌથી મોટા બાધકો છે. આપણે સૌ બ્રહ્મ સમન લઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? અષ્ટાક્ષર અને પંચાક્ષર દ્વારા આપણી અહંતા અને મમતાનું પ્રભુને સમર્પણ કરીએ છીએ. હું કોણ? અંગ્રેજીમાં કહેવાય છે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું બહુ મોટો છે, અને આઈને આપણે આમ આડો પાડી દઈએ, પ્રભુના ચરણમાં ઝુકાવી દઈએ તો એચ જેવી આકૃતિ થાય, એટલે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ બની જાય, આખો બ્રિજ બની જાય છે. હું ને આપણે દૂર કરી શકતા નથી, અને મારું એને પૂરું છોડી શકતા નથી. કોઈ વૈરાગ્ય હોય, સંન્યાસી હોય, ઘરબાર છોડી જંગલમાં ચાલી જાય તો પણ હું એક સંન્યાસી છું ના ઝૂંપડી મારી છે એટલી અહંતા તો હૃદયમાં ખૂણે ખાચરે રહેતી જ હોય છે. શ્રી મહાપ્રભુજીએ માર્ગ બતાવ્યો, એને તોડવા કે છોડવાની જરૂર નથી, એને પ્રભુના ચરણોમાં મૂકી દો. હું કોણ? તમને કોઈ પૂછે તમે કોણ, તો શું કહેશો? આ શરીર સાથે જે નામ જોડાયેલું છે, નામ ખાલી શરીરનું છે, આપણો સાચો પરિચય નથી. શરીર તો ખોળ્યું છે. અત્યાર સુધી કેટલાય શરીર આપણી આત્માએ બદલ્યા, આત્મા એ પ્રભુનો અંશ છે. અને એ જ વાત બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્રમાં આપણે એનું સ્મરણ કરીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, જેને તિરોધાન થયો છે, એવો હું જીવ પ્રભુનો અંશ છે. ભગવાને સ્વયં આજ્ઞા કરી, મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણો આત્મા છે, પ્રભુનો અંશ છે, એટલા માટે પ્રભુનો દાસ છે. જો વૈષ્ણવ શ્રીમદ ભાગવતજીનો સૌથી પહેલો મંગલાચરણનો શ્લોક માં વ્યાસજી ભગવાનનો પરિચય આપણને કરાવે છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વે. કેટલાય લોકો કહે છે કે અહીંયા નિરાકાર બ્રહ્મની વાત કરી એટલા માટે વ્યાસજી સચ્ચિદાનંદ રૂપાય કહે છે. પહેલી વાત તો એ સચ્ચિદાનંદ રૂપાય એવું કહે છે. રૂપ કોનું હોય? સાકારનું કે નિરાકારનું?
અને વ્યાસજીનું સ્પષ્ટીકરણ પણ કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ભાગવતજીમાં જેટલી પણ લીલાઓ છે બધી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે. કૃષ્ણને હું વંદન કરું છું. 3 વસ્તુ બતાવી. સચ્ચિદાનંદ, ભગવાન સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. ભગવાનનું સત તત્વ એટલા દ્રશ્યમાન જગત. ભગવાને પોતાના સત તત્વમાંથી આ જગતનું સર્જન કર્યું છે. આ જગત બ્રહ્મનું સર્જન છે ને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કર્યું. માયાવાદ કહે છે કે બ્રહ્મ સત્ય અને આ જગત મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે બ્રહ્મ સત્ય છે, આ જગત પણ સત્ય છે, કારણ કે બ્રહ્મનું સર્જન છે. સત્યનું સર્જન ક્યારે મિથ્યા હોઈ શકે જ નહીં. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, આ સંસાર મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી જગત અને સંસારને જુદા બતાવે છે, કારણ કે આ સંસાર અહંતા મમતાત્મક છે. આપણે આપણી અહંતા અને મમતાથી, હું અને મારું એવા ભાવથી એક આખો જુદો સંસાર ઉભો કરી લઈએ છીએ અને એટલા માટે મિથ્યા છે. સાચો પરિચય છે હું કોણ? તો કહ્યું દાસો હમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. આત્મા પ્રભુનો અંશ છે. પ્રશ્ન થાય, જીવ પ્રભુનો અંશ છે, ઈશ્વરનો અંશ છે, તો પછી ઈશ્વરનું સામર્થ્ય આપણી અંદર કેમ નથી? સત તત્વમાંથી આ જગતનું સર્જન થયું. ભગવાનના ચિત્ત તત્વમાંથી આ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. જીવ સૃષ્ટિ જેટલી પણ છે ભગવાનના ચિદાંશમાંથી બની છે અને આપણી અંદર રહેલો આત્મા એ ભગવાનનો આનંદ અંશ છે. પ્રશ્ન થાય કે આપણે ઈશ્વરનો અંશ છીએ તો ઈશ્વરનું સામર્થ્ય આપણી અંદર કેમ નથી? સમુદ્રમાંથી એક વાટકી પાણી આપણે કાઢી લઈએ. વાટકીમાંનું પાણી એ સમુદ્રનો જ એક ભાગ છે. એનામાં સમુદ્રનો એક ગુણ આવ્યો, સમુદ્રની ખારાશ, પણ સમુદ્રની વિશાળતામાં આવી શકતી નથી. સ્ટીમર પેલા દરિયામાં તરી શકે, વાટકીના પાણીમાં ના તરી શકે. પણ એ જ વાટકીનું પાણી પાછું આપણે જ્યારે દરિયામાં નાખીએ ત્યારે પાછું એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પાછી એની વિશાળતા એને મળે છે, પછી એમાં સ્ટીમર તરી શકે. એમ જીવ ભગવાનનો ચિદાંશ છે, ભગવાનથી વિખૂટો પડ્યો છે અને આપણો આત્મા એ આનંદ તત્વ છે. અને એટલા માટે જીવ જ્યારે ભગવાનને સમર્પણ કરી અને ભગવાનનો બની જાય છે, પ્રભુમાં વિલીન થાય છે, ત્યારે જ પાછું એને એનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે તમે ભલે લૌકિક કાર્ય કરો, પણ હું કરું છું, મેં કર્યું એવો ભાવ નહીં. પ્રભુએ મને નિમિત્ત બનાવીને જે કંઈક વિચાર્યું એ પ્રભુ મારા દ્વારા કરાવી રહ્યા છે, તો પછી ક્યારે પણ તમારા લૌકિક સંસારમાં દુઃખનું કારણ નહીં બને. જે થશે એમાં ભગવદ ઈચ્છા રાખશો તો એ દુઃખનું કારણ નહીં બને. બીજું શ્રી હરિરાયજી સમજાવે છે, પરિણામ ગમે તે આવે પણ લૌકિક ક્લેશ નહીં કરવો. જ્યાં સુધી હું કરું છું કે આ મારું છે એવો ભાવ રાખશો પછી લૌકિક ક્લેશનું પણ કારણ બનશે. કાર્ય બરાબર નહીં થાય તો પછી એનું પરિણામ દુઃખમાં આવશે. અને સાક્ષી ભાવથી જો આ સંસારના દરેક કાર્યને કરશો, પ્રભુને સાક્ષી માનીને કરશો કે પ્રભુએ મને નિમિત્ત બનાવીને મારા દ્વારા કરાવી રહ્યા છે, તો ક્યારે પણ દુઃખનું કારણ નહીં બને. જ્યાં સુધી હું કરું છું, મારું કામ કરું છું, એવો કંઈક મનમાં વિચાર કરશો, કાર્ય બગડશે તો પછી દુઃખ સિવાય કંઈ નહીં મળે. આ સંસારમાં સુખ અને દુઃખ એ તો તડકા છાયાની જેમ આવતા જ રહેશે. એક વસ્તુ યાદ રાખો, કોઈ પૂર્ણ રૂપે સુખી પણ થઈ શકતું નથી ને કોઈ પૂર્ણ રૂપે દુઃખી પણ હોતું નથી. અનેક સુખ વચ્ચે માણસના દુઃખના કોઈ કારણ પણ હોય છે અને કેટલાય દુઃખોની વચ્ચે માણસને કેટલાય પ્રકારના સુખ પણ મળતા હોય છે. ભાવ જો આપણો સ્થિર હશે, પ્રભુને સાક્ષી રાખીને કોઈ કાર્ય કરશો તો મોટા મોટા વાવાઝોડાઓ પણ તમને હલાવી શકશે નહીં. અને માટે તો હંમેશા વૈષ્ણવને કહું છું કે શ્રી મહાપ્રભુજીનો એક અદ્ભુત ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય. એ વૈષ્ણવે ખરેખર વાંચીને આત્મસાત કરવો જોઈએ. અને કેવળ વૈષ્ણવ નહીં, એટલો બધો આ યુનિવર્સલ સબ્જેક્ટ છે. આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, મારી બાંહેધરી છે કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આ વિવેક ધૈર્યાશ્રયને જો હૃદયસ્થ કરે તો જીવનમાં આવતી ગમે તેવી મુશ્કેલીઓમાં પણ જરા પણ વિચલિત ના થાય. કેટલી સ્થિરતા એના જીવનમાં